કાજુ કતરીને પણ ભૂલાવી દે તેવી દિવાળી પર આ મીઠાઈ જો એકવાર બનાવી લેશો તો મહેમાનો પણ ખુશ થઈ જશે અને તમે આ મીઠાઈને બનાવી ગિફ્ટમાં કોઈને આપવી હોય તો પણ આપી શકશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તાજા નાળિયેરમાંથી એકદમ નવી જ રીતે માત્ર 1 ચમચી ઘીમાં સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા એકદમ સરસ મેલ્ટ એન્ડ માઉથ થઈ જાય તેવી સુપર ટેસ્ટી એકદમ ઝડપથી બની જાય તેવી 10 મિનિટમાં 1 કિલો મીઠાઈ તૈયાર થઈ જશે. તો ચાલો એકદમ નવી જ રીતે સુપર ટેસ્ટી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે અડધો કપ રવો લેશું. તો આ મીઠાઈ છે એ એકદમ સસ્તામાં થઈ જાય છે, એટલે કે પૈસા વસૂલ જેવી મીઠાઈ તૈયાર થાય છે. હવે જે રવો આપણે લીધો છે તે જાડો હતો એટલે મેં આ રીતનો એકદમ ફાઇન પાવડર કર્યો. જો એકદમ ઝીણો રવો હોય તો તમે એનો પાવડર ન કરો તો પણ ચાલે. હવે અહીંયા અડધા કપ જેટલા ફ્રેશ નાળિયેરના ટુકડાને મેં છાલ કાઢી લીધા છે. જો ફ્રેશ ન હોય તો તમારે ડેસિકેટેડ કોકોનટ લઈ લેવાનું અને એની સામે અડધા કપ જેટલું દૂધ એડ કરવાનું. મેં અહીંયા 1/4 કપ દૂધ એડ કર્યું છે. બંનેની આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. હવે આ મીઠાઈ બનાવવા માટે માત્ર 1 ટેબલ સ્પૂન ઘી આપણે એડ કરીશું અને ઘીને ગરમ થવા દેશું. પછી જે આપણે રવો એડ કર્યો છે તે એડ કરીશું. તો રવો ઝીણો હશે તો આ મીઠાઈ એકદમ સરસ એવી બાઇન્ડિંગમાં આવી જશે અને સરસ એવી રીચ પણ લાગશે. હવે અહીંયા આપણે આ રવાને સારી રીતે શેકી લેવાનો છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે અને રવાને સારી રીતે શેકવાનો છે. એનો કલર ચેન્જ નથી થવા દેવાનો. તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ઘી એબ્ઝોર્બ કરી અને હવે સરસ રીતે શેકાવા લાગ્યો છે. તો તમે આવી દિવાળી ઉપર મીઠાઈ બનાવી તૈયાર કરી શકો છો. મહેમાનોને જો આ મીઠાઈ ખવડાવશો તો મહેમાનો પણ ખુશ થઈ જશે. તો તમે દિવાળી ઉપર કઈ કઈ મીઠાઈ બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમને આભાર માની શકું. હવે અહીંયા તમે જુઓ થોડી વાર રવાને શેકતા સરસ એવો રવાના બધા દાણા છૂટા છૂટા થઈ ગયા અને હલકો શેકાઈ ગયો છે. તો એનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો. માત્ર એમાં જે કંઈ પણ કચાશ હોય એ બધી નીકળી જવી જોઈએ. તો હવે આ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે એમાં જે નાળિયેરનું પેસ્ટ કરીને રાખી છે તે બધી એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરીશું. એટલે રવો છે એ જે નાળિયેરમાં પાણી અને મોઇસ્ચર હશે તે બધું એબ્ઝોર્બ કરી અને થીક થઈ જશે. તો તમારે અહીંયા વધારે કૂક કરવાની પણ જરૂર નહીં રહે. માત્ર 1 મિનિટ માટે તમે આ રીતે ચલાવતા રહેશો એટલે આ રીતની થીક પેસ્ટ તૈયાર થઈ જશે. છે ને એકદમ સિમ્પલ, 10 મિનિટ પણ નહીં લાગે આ મીઠાઈને બનતા. આ રીતે સરસ એવી થીક થઈ જાય પછી આ મીઠાઈમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે ખાંડ. તો મેં અહીંયા અડધો કપ એડ કર્યો છે. જો તમને જરા પણ ગળ્યું થોડું પણ મીઠું પસંદ હોય તો તમારે થોડી ખાંડ વધારે એડ કરવાની. થોડો એલચી પાવડર ફ્લેવર માટે એડ કરીશું અને મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું અને હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. જેમ જેમ ખાંડ મેલ્ટ થશે એમ આ મિશ્રણ છે એ થોડું પતલું થશે અને એમાં એક અલગ સાઇન આવશે. જે આપણે નાળિયેર છે એનો હલકો બ્રાઉન કલર જેવું થઈ જશે. તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ખાંડ હવે સરસ રીતે મેલ્ટ થવા લાગી છે. મિશ્રણ પણ હવે થોડું ઢીલું થવા લાગ્યું છે. તો ખાંડને મેલ્ટ થતાં વાર જ નહીં લાગે કારણ કે મિશ્રણ ગરમ છે, પેન પણ ગરમ છે અને સાથે ગેસની ફ્લેમ પણ લો છે. તો બસ આ રીતે આપણે સતત ચલાવવાનું છે. આ પ્રોસેસને આપણે કન્ટિન્યુઅસલી કરવાની છે. તો 2 થી 3 જ મિનિટમાં ખાંડ મેલ્ટ થઈ અને મિશ્રણ છે એ બધું સરસ પેનથી અલગ થવા લાગશે. તો આ મીઠાઈ તમે બનાવો ત્યારે તમારે ખાસ જો તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો એનો યુઝ કરવાનો, નહીંતર જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી આ મીઠાઈ બનાવતી વખતે નીચે બિલકુલ ચોટે નહીં. હવે અહીંયા તમે જુઓ હું આ રીતે મિક્સ કરું છું તો ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, મેલ્ટ થઈ ગઈ છે અને મિશ્રણ પણ આ રીતે ભેગું થઈ જાય છે. તો બસ આ રીતે સરસ એવું પેનથી અલગ થઈ જાય, ભેગું થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે. અને હવે આપણે 1 થી 2 મિનિટ આ રીતે એને મિક્સ કરવાનું. એટલે હલકું મિશ્રણ છે એ ઠંડુ થઈ જાય. પછી આ મીઠાઈને એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું, જેનાથી આ મીઠાઈ છે ખૂબ જ સસ્તી તો થશે જ પણ સાથે એકદમ ક્રીમી રીચ બજાર જેવી જ બનશે. તો એના માટે આપણે 1/4 કપ મિલ્ક પાવડર,
જે 10 રૂપિયાના પેકેટમાં આવે છે એ એક પેકેટ મેં લીધું છે. મિક્સ કરી દઈશું. આના લીધે એકદમ ક્રીમી, રીચ અને ટેસ્ટી મીઠાઈ બને છે. તમે પેંડા ખાતા હશો તેવું જ તમને લાગશે. મિલ્ક પાવડરને આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે. પહેલાં જો એડ કરી દેશું તો એનો કલર ચેન્જ થઈ જશે અને આ મીઠાઈ છે એનો કલર પણ બ્રાઉન જેવો આવી જશે. આપણે એકદમ વ્હાઈટ રાખવાની છે એટલા માટે મિલ્ક પાવડરને લાસ્ટમાં એડ કરવાનો. આ રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં મિલ્ક પાવડર સરસ રીતે મિશ્રણ સાથે આ રીતે મિક્સ થઈ જશે અને આ રીતે મિશ્રણ પણ હવે થીક થઈ જશે. તો બસ હવે આપણી આ મીઠાઈ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આમાંથી તમે બરફી બનાવીને તૈયાર કરી શકો છો. નાના નાના પેંડા બનાવીને પણ તૈયાર કરી શકાય છે. પણ દિવાળી ઉપર તમારે જો કોઈને નવી યુનિક મીઠાઈ ખવડાવી હોય તો તમે આ રીતે બનાવજો. હવે મેં અહીંયા 2 મિનિટ માટે પંખા નીચે ઠંડુ થવા દીધું, જેનાથી આપણે હાથથી આ મીઠાઈ બનાવીએ તો આપણે બહુ ગરમ ના લાગે. હવે આ રીતે થોડો શેપ બનાવી લેવાનો, પછી રાઉન્ડ શેપ આ રીતે આપી દેવાનો. કોઈ પણ પ્લેટની મદદથી તમે આ રીતે એકદમ પરફેક્ટ શેપ આપી શકશો. તો હું અહીંયા ઓવલ શેપમાં આ રીતની મીઠાઈ તૈયાર કરું છું. મીઠાઈ આપણી એકદમ સરસ, રીચ, ક્રીમી અને ટેસ્ટી લાગશે. હવે આ મીઠાઈને થોડો વધારે લુક આપવા માટે મેં અહીંયા પિસ્તાની કતરણ અને સાથે રોઝ પેટલ લીધા છે. એનાથી બહુ સરસ એવો લુક આવશે અને ખાવાની પણ ખૂબ સરસ મજા આવશે. તો આ રીતે એનાથી કોટિંગ કરી લેવાનું અને એકદમ પરફેક્ટ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ. હું બીજી પણ તમને બતાવી દઉં. એક સરખી મીઠાઈ બનાવવા માટે આ રીતે એક સરખું મિક્સર હાથમાં લેવાનું, સ્મૂથ કરી લેવાનું અને પછી આ રીતે 2 હથેળીની મદદથી રાઉન્ડ શેપ આપી દેવાનો. જેટલો બને એટલો સ્મૂથ કરી લેવાનો અને પછી પ્લેટ લઈ લેવાની. પ્લેટથી આ રીતે એક સરખું શેપ આપી ઉપર અને નીચેની બાજુ પણ આ રીતે શેપ આપી દેવાનો. આ મીઠાઈ એકદમ સુપર સોફ્ટ બને છે અને આ મીઠાઈને જો તમારે લાંબો સમય સુધી સાચવીને રાખવી હોય તો તમારે ફ્રીઝમાં રાખી દેવાની. એટલે તમારા તહેવારોમાં 4 ચાંદ લાગી જશે અને લાંબો સમય સુધી આ મીઠાઈને તમે સાચવીને પણ રાખી શકશો. તો આ રીતે તમે જુઓ બધી મીઠાઈ આપણે બનાવી તૈયાર કરી લેશું. તો મેં બધી મીઠાઈ બનાવી તૈયાર કરી લીધી. એકદમ ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો લીલા નાળિયેરની એકદમ ઝડપથી બની જતી આ મીઠાઈ તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હું તમને મીઠાઈ તોડીને બતાવી દઉં કેટલી સુપર સોફ્ટ છે. એકદમ ક્રીમી, રીચ અને ટેસ્ટી મીઠાઈ બને છે અને જોતાં જ ખાવાનું મન પણ થઈ જશે. તો બધાની ફેવરિટ આ મીઠાઈ જરૂરથી બનાવજો અને એકવાર આ બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.